हरिणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 67 कृपा साध्य અને ક્રિયા સાધ્ય। વડતાલમાં ભગવાને સંતોના બે પક્ષ કર્યા અને શાસ્ત્રાર્થ રચ્યો। બંને જણાએ પોતપોતાના પક્ષનું કહેવાય ને એના વિશે પોતાનું પ્રભુત્વ પ્રધાનપણું દર્શાવવાનું છે। તો આ એક સ્પર્ધા થઈ કે ભગવાન કૃપા સાધ્ય છે કે ક્રિયા સાધ્ય છે। એટલે કૃપા સાધ્યવાળાએ જ્યારે પક્ષ પોતાનો મૂક્યો એટલે ક્રિયા સાધ્યવાળા બધા શૂન્ય થઈ ગયા। પણ ભગવાન કે એમ જલ્દી પતી જાય એમ નહીં કરવું કે ક્રિયા સાધ્યવાદી છે એના એ સંતોના પક્ષમાં મહારાજ ભળી ગયા। અને હવે મહારાજ બોલે છે, જો તો પ્રભુ પૂજન કાહી કરત હો, ધ્યાન પ્રભુ કો કાહી ધરત હો, ગુંથત કુસુમન હાર ક્રિયાસેન આવત હો, ચલી કે પ્રભુ પાસે। પછી પ્રભુજી કૃપા સાધ્ય પક્ષના સંતોને કહેવા લાગ્યા કે જો તમે ક્રિયાને સાધનને ન્યૂન કહેતા હો તો પછી પરમાત્માનું પૂજન શા માટે કરો છો? શ્રીહરિનું ધ્યાન શા માટે ધરો છો? તમે ક્રિયા કરીને તો ફૂલના હાર ગૂંથો છો અને ચાલવા રૂપ કર્મ કરીને જ પરમાત્માની પાસે દર્શને આવો છો। તમે ક્રિયાનો પક્ષ ખોટો કહો છો, પરંતુ ક્રિયા કર્યા વગર તો તમારે પણ ચાલતું નથી। તમે ધ્યાન ધરો છો, ભગવાનની પૂજા કરો છો, ભગવાનનું તપ કરો છો રાજી કરવા, ફૂલના હાર બનાવો છો, ચાલીને પરમાત્મા સુધી જાઓ છો, કઈ ભગવાનને સામે નથી આવતા, તમે જાઓ છો। આ બધી ક્રિયા તો કરો છો ને પાછો ક્રિયાનો પક્ષ ખોટો કહો છો। આ બે કેમ હાલે? કરો છો કંઈક જુદું ને બોલો છો કંઈક જુદું। હા, કહેણી અને રહેણી, કહેણી ને રહેણી બે તમારું જુદું લાગે છે અને તમે કૃપા સાધ્ય ઉપર બોલો છો ને કરો છો ક્રિયા, એ કઈ સમજાતું નથી। અસનરુ વસન પ્રભુ કો ધારે, ક્રિયાવંત આરતી ઉતારે। અધરે અધમ ઉધરે અધમ કહે તુમ જેહી, કछु શુભ ક્રિયા કીની હે તેહી। જે જીવ કંઈક કર્મ કરે છે તે પરમાત્માને વસ્ત્ર ધરાવે છે।
કમાય છે, મહેનત કરે છે, એમાંથી ધન મેળવે છે અને પછી ભગવાનને માટે વાઘા બનાવે છે, ભગવાનને અર્પણ કરે છે, તો ક્રિયા જ થઈ. તો કમાય છે, મહેનત કરે છે ને એમાંથી દાણા લાવે છે ને એ ભગવાનને અર્પણ કરે છે, ભગવાનને થાળ ધરાવે છે, એ તો બધી ક્રિયા થઈ. અને તમે કહો છો કે ભાઈ ક્રિયા સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. તો પરમાત્માને વસ્ત્ર ધરાવે, ભોજન જમાડે છે, એમની આરતી ઉતારે છે. વળી તમે જે અધમનો ઉદ્ધાર થવાની વાત કરી, તેમણે પણ કાંઈક તો શુભ કર્મ કરીને જ છે ને, કાંઈક એને ખારું કર્મ કર્યું હશે, ત્યારે તો એના ઉપર કૃપા થઈ હશે કે એમનેમ થઈ હશે? વ્યસન તો છોડ્યા જ છે ને, પાપ કર્મ તો છોડ્યું જ છે ને, કે શરણે આવી ગયા ને પછી પાપ કરવા માંડે તો ભગવાન એની કૃપા એના, તોય પછી બધા એની કૃપાને રક્ષા કરે એવું તો કઈ છે નહીં. લ્યો, મહારાજે પણ મજબૂત પક્ષ મૂક્યો. તાતે પ્રભુ સંબંધ હી પાયા ને ફલ શુભ ક્રિયા ઉદય ભય આયા ને ક્રિયાવાદી સુની હિંમત પાયા તબ પુની વાદ વિવાદ ચલાયા. જો આ ક્રિયારૂપ સાધનોનું શુભ ફળ જ્યારે પ્રગટ થયું ત્યારે તો તેઓ પરમાત્માના સંબંધને પામ્યા છે. કેમ નામ જજામિલ પામી ગયો? તો તમે એમ કહો છો કે એના ઉપર કૃપા થઈ. અધમ અજામિલ હતો, એને કેટલા પાપ કર્યા હતા, પણ નારદજીના કહેવાથી એને એના દીકરાનું નામ નારાયણ તો રાખ્યું, નારદજીના કહેવાથી. બરાબર, સંતના વચને એટલું કામ તો કર્યું, ક્રિયા તો કરી. દુશ્મન તો નહોતો થયો. જે પેલો શું કહેવાય અભિમાની હતો, શત્રુ હતો ભગવાનનો, હિરણ્યકશ્યપુ, અને તોય એણે એની પત્ની દ્વારા ભગવાનનું નામ લીધું. સો વખત નામ લેવડાયું. બોલો, નારાયણ 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 જપ તો કરાવ્યા. અને પછી એનો પ્રહલાદ થયો. તે પ્રહલાદ નહીં, પ્રહલાદ એમ કે બાપુજી તમે પણ કોના શત્રુ? તો કે નારાયણનો. એમ કરીને નારાયણ લેવડાયું. બોલો, નારાયણ તે કોઈનો કે કોણ છે? તો કે એ નારાયણ વિષ્ણુ છે કે એમ કરીને નામ લેવડાયું. બોલો, એમ કરીને હેમ ખેમ કરીને નામ લેવડાયું, પણ ભજન કરાવ્યું અને પાછું એને તપ કર્યું. અજામિલે નારાયણનું નામ લીધું એટલે ભલે છોકરાને બોલાવ્યો, નારાયણના દૂત આવ્યા, પણ દૂત આવીને અજામિલને લઈ ગયા. ક્યાં લઈ ગયા એ તમને ખબર છે? ભાગવતમાં લખ્યું છે કે એને પછી ચોખ્ખો કરવા માટે, જે પાપ કર્મ કર્યા હતા એ છોડાવવા માટે એમને ગંગાને કાંઠે 1000 વર્ષ સુધી તપ કર્યું. 1000 કે 10,000 વર્ષ એમ કંઈક લખ્યું છે. વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને એના જે પાપ કર્મ હતા બળ્યા અને એનું પ્રાયશ્ચિત કરાયું અને ત્યાર પછી ભગવાનના ધામને પામ્યો છે. એમને નથી પામ્યો, તો ક્રિયા તો થઈ. તમે કહો છો કે ભગવાન અધમ ઉદાહરણ છે, અજામિલનો ઉદ્ધાર કર્યો. નારાયણના નામે રે અજામિલ તાર્યો. પણ કેટલી સાધના, કેટલું તપ, કેટલા વર્ષો સુધી ભગવાને મત મૂક્યો જબરજસ્ત, તો ક્રિયા તો કરવી પડી. આપણે કહીએ છીએ ભગવાન કૃપા કરે એ તો મંદિરે આવ્યા, પણ મંદિરે આવ્યા પછી માળા જ ફેરવવી પડે કે નહીં? હા, એક દાદાને કીધું માળા ફેરવો. માળા તો રોજ ફેરવું છું કે. તો કે વાળા ક્યારે ફેરવો તમે? કે વાડીએ ફેરવું. વાડીએ? એ કે નવરાત થતા નથી, કોઈ દી મંદિરે બાળતો નથી, તો તમે માળા કેવી રીતના ફેરવો છો? તો કે વાડીએ ફેરવું. વાડીએ? વાડીએ માળા તો કોઈ દી હાથમાં લઈ જતા નથી, તો માળા કેવી રીતના ફેરવો? તો કે ચકલીનો કબૂતરમાં, કબૂતરનો હોલામાં. એ બધા માળા ફેરવું છું ને. લ્યો, અહીંયા આવ્યા પછી જો મંદિરે ચાલીને આવે છે, પછી અહીંયા માળા કરે છે, દંડવટ કરે છે, પ્રદક્ષિણા કરે છે, ભગવાનને રાજી કરવા માટે કીર્તન કરે છે, નાની મોટી કંઈક થાય એ સેવા કરે છે. આ તો બધી ક્રિયા જ થઈ. ભગવાન માટે કંઈક ભેટ લાવે છે, ક્રિયા જ થઈ.
અને કંઈક ભગવાનના દર્શન કરે તો એમ થાય ને કે એમને ખાલી હાથે જવાય, તો કંઈક વસ્તુ ભગવાન માટે લઈ જાય છે. શું કરવા? ભગવાન રાજી થાય તો આપણે કરેલા કર્મ બધાય બળે અને ભગવાન આપણને ચોખ્ખા કરીને ધામમાં લઈ જાય. કાંઈ ન હોય તો એક દોકડો ભગવાનના ગલ્લામાં નાખે. શું કરવા આ બધું કરે? જો એમ જ કૃપા સાધ્ય હોય તો કંઈ દેવાય નહીં ને, તો કાંઈ કરાય જ નહીં. આવે આમ હોઈ રહેવાનો આખો દી, તો એમ તો કંઈ થતું નથી. ભગવાન કહે છે ક્રિયારૂપ સાધનનું શુભ ફળ જ્યારે પ્રગટ થયું ત્યારે તો તેઓ પરમાત્માના સંબંધને પામ્યા છે ને, ત્યારે જ પામ્યા હતા. શ્રી હરિની આવી તર્કબદ્ધ વાત સાંભળીને ક્રિયાસાધ્ય પક્ષવાળા સંતો હિંમતમાં આવી ગયા. પેલા જે મૂંઝાઈ ગયા હતા ને કે આને તો ભાઈ કૃપા સાધ્યનો પક્ષ પહેલેથી જ મજબૂત કરી લીધો, હવે આપણે શું કરીએ આમાં? તે મહારાજ આવું બોલ્યા એટલે પેલા હિંમતમાં આવી ગયા. પછી તો ફરીથી બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ ઘણો ચાલ્યો અને છેવટે સમય ઘણો ગયો પણ આ ચર્ચાનો કોઈ નિર્ણય ન આવ્યો. તેથી શ્રી હરિ ભોજન કરવા માટે પધાર્યા. કોઈ હાર્યું નહીં, કોઈ જીતું નહીં, બેયનો પક્ષ મજબૂત થઈ ગયો. જો આ ભગવાન કૃપા કરે, હવે પેલા ચાન્સ છે અત્યારે કહેવાનો કે ભાઈ ભગવાનને કૃપા કરી ત્યારે તમારો પક્ષ મજબૂત થયો. તમારે જ લડવાનું જ હતું, પણ જ્યાં સુધી તમે ભગવાનને સાઈડમાં મૂક્યા ત્યાં સુધી તમે હારી ગયા. જો ભગવાન ભળ્યા તો તમારો પક્ષ મજબૂત થયો. માટે અંતે તો કૃપા જ કામ કરે. જો આમ થાય. છેવટે સમય ઘણો ગયો પણ ચર્ચાનો નિર્ણય ના આવ્યો. તેથી ભગવાન ભોજન કરવા પધાર્યા. પછી ભોજન માટે સંતોની પંક્તિ થઈ. તેમાં પ્રભુએ પોતે પીરસીને સંતોને જમાડ્યા. અને પ્રથમ શ્રી હરિ થાળ જમ્યા અને પછી સંતોને જમાડ્યા. ત્યારબાદ સંતો ભક્તોની સાથે શ્રી હરિ વડતાલથી ઉમરેઠ જવા માટે નીકળ્યા. પેલી ચર્ચા નેન મૂકી દીધી. શ્રી હરિ અશ્વ ઉપર વિરાજમાન થયા. અમુક સંતો હરિભક્તો રથમાં બેઠા. એ સમયે રસ્તામાં ચાલતા ચાલતા સંતોએ ક્રિયાસાધ્ય અને કૃપાસાધ્યની પાછી ચર્ચા ઉપાડી. રસ્તામાં ઉમરેઠ જતા હતા. મહારાજ તો અશ્વ ઉપર ઘોડા ઉપર બેઠા અને સંતો બધા રથમાં બેઠા. અને રથમાં પછી પાછું વાત કાઢી કે પેલું શું થયું? પછી કાંઈ નિર્ણય આવ્યો કે નહીં? મહારાજે કીધું કે નહીં કૃપા સાધ્યવાળા શ્રેષ્ઠ કે ક્રિયા સાધ્યવાળા શ્રેષ્ઠ? આનું શું થયું? અને ત્યારે ફરી ચર્ચા ચાલુ થઈ. આમ ચર્ચા કરતા કરતા આગળ જતા હતા ત્યારે રસ્તામાં વરસાદ વરસવા લાગ્યો અને તે સમયે રસ્તામાં એક મોટું વડનું વૃક્ષ આવ્યું. તેથી શ્રી હરિ સંતોની સાથે તે વડના વૃક્ષની નીચે રોકાણા. અને પછી શ્રી હરિએ કહ્યું, હે સૌ સંતો સાંભળો, હવે હું આ ચર્ચાનો નિર્ણય કહું છું. રસ્તામાં જતા વરસાદ આવ્યો બહુ ને પછી રોકાઈ ગયા રસ્તામાં ઝાડ નીચે અને ત્યાં શાંતિથી બેઠા હતા. એવા સમયે મહારાજને થયું કે આ રસ્તામાં ચર્ચા કરતા હતા, હવે આનો કંઈક નિર્ણય કરવો પડશે. અને પછી મહારાજ કે સાંભળો, હું નિર્ણય કહું છું. જે કૃપા સાધ્યનો પક્ષ છે તે જ સર્વશ્રેષ્ઠ છે, ક્રિયા સાધ્ય નહીં. હા, કરોડો જન્મ સાધના કરે પણ ભગવાનનું પ્રધાનપણું જો ન હોય, ભગવાનની કૃપા ભળે નહીં, તો એને ભગવાનની પણ પ્રાપ્તિ થતી નથી, આત્માના પણ દર્શન થતા નથી. ઉપાસના વિના આત્માના દર્શન ક્યારેય થવા અશક્ય છે. અને ભગવાન જો કૃપા કરે તો એને આત્માનો પણ સાક્ષાત્કાર કરાવી દે. 4 પ્રકારના ભક્ત છે. 4 પ્રકારના ભક્તની અંદર 4માંથી એકય વાનું જો હોય તો ચિત્ત ભગવાનમાં ચોટે. એક તો ચિત્તનો ચોટવાનો સ્વભાવ હોય, અખંડ વૃત્તિ ભગવાનમાં ક્યારે રહે? ચિત્તનો ચોટવાનો સ્વભાવ હોય, અને કાં સુરવીરપણું હોય, અને કાં ભય હોય, અને કાં પ્રીતિ હોય. તે સિવાય ન ચોટે. પણ ભગવાને છેલ્લે એમ કીધું કે જેના ઉપર ભગવાન કૃપા કરે ને એની તો વાત જ નોખી છે. કૃપા કરે એટલે તરત ભગવાનમાં ચોંટી જાય. માટે રોજ પ્રાર્થના કરવી, પ્રભુ કૃપા કરજે, તું તારામાં અખંડ મારું મન રહે, એકાગ્ર ચિત્ત થઈને તારું ધ્યાન કરું અને કોઈ મનમાં વિકલ્પ સંકલ્પ ઘાટ કાંઈ થાય નહીં અને સ્થિર મનથી તારામાં જીવ જોડી રાખું, એવું તારી મૂર્તિનું સુખ દેજે અને એવું અખંડ વૃત્તિ તારામાં થાય એવી કૃપા કરજે. અને ભગવાન કૃપા કરે ને, એક પેલા ડોશીમાં હતા, એમ જ્યાં ડોશીમાં એને ભગવાન રહે થોડું વેર. તો છોકરો હરિભગત તે મહારાજને કે મારે ઘેરે આવો ને.
મહારાજ કે પણ તાર બાને પૂછ્યું, એને હું નથી ગમતો. એમને હું પૂછવાનું, તમે ના કે પૂછ તો આવું. તો છોકરો ગયો ઘેરે, બાને કહે છે કે ભગવાનને મારા મહારાજને ઘેરે લાવવા છે. તો ના ના, એ કામણ ટુમણિયા એ નહીં અહીંયા કે. એ એમ કહેવાય છે કે એકવાર જેના ઉપર દ્રષ્ટિ નાખે ને પછી એના અંતઃકરણને બધું ચિત્તને હાથમાં ખેંચી લે છે, પછી એને એના સિવાય કંઈ દેખાતું જ નથી. માટે એ સ્વામિનારાયણ વળગે મને તો કે વળગે તો વળગે, તો મારે તો અહીં લાવવા છે. બહુ છોકરાએ હઠ પકડી એટલે છોકરો એની માં કે હું ઓરડામાં જતી રહીશ, તારા સ્વામિનારાયણને મારે કાંઈ જોવા નથી ને દર્શન કરવા નથી, વળી મને વળગે તો. લ્યો હવે વિચાર કરો કેટલી અવળાય અને કેટલી સાધના કરે તોય ભગવાન ન મળે, અને ભગવાન સામે ચાલીને ઘેરે આવે તો ઘરમાં કરી ગઈ. બોલો, કા બારણા બંધ કરી દીધા, ભગવાન આવ્યા, ઓરડાના પદો ગવાણા, આરતી કરી, પૂજા કરી છોકરાએ, અને પછી મહારાજે ધીરે રહીને પૂછ્યું, હો બેટા મજામાં છો, સુખી છો ને? હવે એવા મીઠા મધ જરતા શબ્દો મહારાજના સાંભળ્યા અને કાનમાં ડોશીમાને ઓરડામાં ગયા કે સ્વામિનારાયણ આટલું મીઠું બોલે છે તો એનું રૂપ કેટલું મધુર છે. હાલને જોઉં પણ હારું બહાર આવું તો મને વળગે, પણ એક કામ કરું, પેલા બારણું છે ને એની તિરાડ આવે, તિરાડ વાળા બારણા હતા પેલા, તે તિરાડમાંથી આમ ડોકું કાઢ્યું, એક આંખ ફાંગી કરીને કે હું સ્વામિનારાયણને જોઈ લઉં. એ ક્યાં મને જોવે, એ મને જોવે તો વળગે ને, એને ક્યાં ખબર છે ડોશી શું કરે છે અંદર. અને આમ આંખ કરી અને મહારાજને જોવા ગયા તો મહારાજ તો અંતર્યામી, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. ને ભગવાને કીધું આમ મોટું ફેરવી બારડા સામું જોઈને કે હે ડોશી મેં તને જોઈ. અને આ મૂર્તિ આખી આખી હાડો હાડ જીવમાં ઉતરી ગઈ અને જ્યાં જોવે ત્યાં મહારાજ જ દેખાય. પછી તો રાયડું નાખે, સ્વામિનારાયણ મને વળગ્યો, સ્વામિનારાયણ વળગ્યો કે. હા, જ્યાં જોવે ઘરમાં, દિવાલમાં, પટારામાં, ગોદડામાં, ભાષણમાં સ્વામિનારાયણ સિવાય કઈ દેખાય નહીં. મહારાજ તો આટલું કરીને વહી ગયા, આનમ કૃપા. પછી તો ડોશીમાં ગાંડા થઈ ગયા ને ઊભી બજારે ડોટો કાઢે અને મું બૂમો પાડે, હો સ્વામિનારાયણ મને વળગ્યા, સ્વામિનારાયણ મને વળગ્યા. એ કોઈક દવા બતાવો, એ કોઈક ડાકલા બેહાડો, સ્વામિનારાયણ વળગ્યા કે મારે કાઢવા છે કે. તે 4-5 ડોશીમાં તો એવા ગામ હોય ત્યાં મળી જાય ને, એ બધા ભેગા થઈને આને કે એક ઉપાય છે સ્વામિનારાયણને કાઢવા હોય તો. કે શું? કે થોડુંક છે ને આમ જો થોડીક ફાંકી લેવી પડે, ફાંકી એના માટે, અને થોડીક કેપ્સ્યુલ લેવી પડે, કેપ્સ્યુલ. એટલે કે કેપ્સ્યુલ એટલે શું? તારે કે પેલી લહણની કળીઓ કેપ્સ્યુલ જેવી હોય ને, અને ફાંકી એટલે બજર મોઢે મીંડ બજર દેવા, અને જેટલી કકડાવીને આ બધી લહણની કળીઓ કકડાઈને ખવાય એટલી મીંડ ખાવા. કારણ કે સ્વામિનારાયણને લહણ ને ડુંગળી અરે વેર છે, એને વ્યસન કોઈ જાતનું ગમતું નથી. આ જે છે ને આ વ્યસન છે પેલી બજર, તમાકુ વાળી બજર, એ મીંડ દેવા. આ તો મીંડો દે, મીંડી બાઈ તો બજર ઊંઘવાનું દેવાનું, મીંડી ડબલા ઉપાડવા. મહારાજને તે ભારે કરી, આઈ ન રહેવાય. કારણ કે ભગવાન જે વ્યસન હોય ને એના હૃદયમાં ન રહે, અને એને દેખાતા બંધ થઈ ગયા. બોલો, ભગવાને કૃપા કરી હતી પણ પાત્ર નહોતી બની કાંઈ, તો એનામાં કૃપા ટકી નહીં. લ્યો, ભગવાન તો કૃપા કરવા બેઠા જ છે અને કૃપા સાધ્ય જ છે. કદાચ કોઈ ક્રિયા ગમે એટલી કરે કે હું ભગવાનને મેળવી લઉં તો એમ ભગવાન મળતા નથી. ભગવાન રામ અહલ્યાને ત્યાં ગયા અને ચરણ અડાડ્યો, ચરણ રજ ખાલી અડાડી અને ત્યાં તો શલ્યામાંથી અહલ્યા થઈ ગયા. આ ભગવાનની કૃપા. સબરીને ન્યાયના સાધન શું કયો મને, અને છતાં એની સામે ચાલીને એની ઝૂંપડીએ જાય, આ એમની કૃપા કહેવાય. એટલે પછી મહારાજે છેલ્લે એમ કીધું, ભાઈ કૃપા સાધ્યનો પક્ષ એ જ સર્વશ્રેષ્ઠ છે. જ્યારે જીવ શુભ ક્રિયા કરે છે, શાસ્ત્રીય સાધનો કરે છે, ત્યારે સુખદાયી શ્રી તેના ઉપર પ્રસન્ન થાય છે. પરંતુ જે મનુષ્ય પરમાત્મા કરતા પણ કર્મના બળને અધિક માનતો હોય તેને તો કર્મવાદી નાસ્તિક જાણવો જોઈએ કે ના ના, ભગવાન શું કરે, હું જ કરી લઉં, હું જ ભગવાન થઈ જાઉં.
કર્મ ખટાડવા મહેનત કરે તો એમ કર્મ ક્યારે ખૂટતા નથી. માણસ હું તોય કર્મ કરે. શું કરે? તનથી ન કરે તો મનથી કરે, ઇન્દ્રિયો અંતઃકરણથી કરે. કર્મ કર્યા વગર રહી શકતો છે? ભગવાનનો ભક્ત હોય, મુક્ત હોય, એ પણ પંચ વિષય વગર નથી રહી શકતા. તો સામાન્ય જગતનો જીવ ક્યાંથી રહી શકે? પણ એના પંચ વિષયના આના બેમાં ફેર છે. ભગવાનનો ભક્ત હોય, મુક્ત હોય, એના પંચ વિષય ભગવાન સંબંધી હોય, અને જગતના હોય ને એને માયા સંબંધી હોય, જગત સંબંધી હોય. પણ તોય ક્રિયા તો બેને કરવી જ પડે છે. કર્મ ખૂટાડવા ગમે એમ મહેનત કરે તોય પણ કર્મ ખૂટતા નથી, હમુના વધતા જાય છે. અને એમ સાધને કરીને ભગવાન મેળવવા, એ કાંઈ હું ભગવાન થઈ જાઉં એમ કાંઈ ભગવાન થવાતો નથી. તો જગતમાં કેટલા ભગવાન થઈ જાય? એક કે મારે ઉનાળાને શિયાળો કરી દેવો છે, આટલો બધો તાપ હોતો હોય છે. તો ભાઈ કેરીઓ ક્યાંથી પાકે? ઉનાળા વગર કેરીઓ પાકે? લ્યો. અને એક કે મારે પશુના ધર્મ મનુષ્યમાં કરી દેવા છે, મનુષ્યના ધર્મ પશુમાં કરી દેવા છે, તો હાલે? એક કે મારે સૃષ્ટિ કરવી છે, એટલે કે મારે વિનાશ કરવો છે, તો સંસાર હાલે? ભગવાન તો એક જ છે, એના જેવું કોઈ થઈ શકતું નથી. એની કૃપા થાય ત્યારે એને મળે છે. એની કૃપા થાય ત્યારે આપણે સાધન કરી શકીએ છીએ. આપણાથી માળા ફરે એ એમની કૃપા છે. આપણાથી મંદિરે અવાય છે ચાલીને એ એમની કૃપા છે. આપણાથી કથા સંભળાય છે અને કરાય છે એ એમની કૃપા છે. એમની કૃપા છે. બાકી ઘણાના આ જંગલનો રાજા સિંહ છે એને થાય છે કે મારે મોક્ષ જોઈએ છે, મારે મંદિરે જવું છે, મારે કથામાં બેહવું છે. એને એમ થાય કે ના જન્મો જન્મ અહીંયા જંગલમાં ભટકવું છે. એવું કોઈ નથી થતું. ભૂખ્યા તરસ્યા રહેવું છે, તાટ તડકો વરસાદ બધું જે કાંઈ છે એ બધું સહન કરવું છે, એવું કોને થાય ભાઈ? કોઈ જ ન થાય. જીવ પ્રાણી માત્ર ને બધાને, પણ એ નથી કરી શકતા. અને મનુષ્યમાં ભગવાનની કૃપા છે તો એ કરી શકે છે. માટે કે છે જે મનુષ્ય પરમાત્મા કરતા પણ કર્મના બળને અધિક માનતો હોય કે હા બસ કર્મે કરીને જ હું બધું કરી લઉં, મેળવી લઉં, તો એ ભૂલ કરે છે. કર્મથી કાંઈ થતું નથી. આ કર્મ કરો, કર્મણ્યેવાધિકાર અસ્તિ મા ફલેષુ કદાચન. કર્મ કરવાનો આપણો અધિકાર છે. ભગવાને આપણને આજ્ઞા કરી છે કર્મ તો કરવું જ જોઈએ, બેહી નહીં રહેવાનું. પણ ફળ તો ભગવાન ધારે એ જ આપે. પછી એમ કે ભાઈ કર્મનું જ ફળ હું લઈ લઉં, કર્મે કરીને જ ફળ મળે છે, એ વાત ખોટી છે. તો ભગવાનનો એકડો નીકળી જાય. એકડો નીકળી ગયા પછી મીંડા 20 કરો તો સરવાળો શું આવે? બાદ બાકી શું આવે? બોલો, ગુણાકાર ભાગાકાર કાંઈ થાય? એકડો કાઢી લીધો. એક ભૂસાડીને એકડો રે, એને વાયડા મીંડા 20, જોતા સરવાળો નો જડ્યો રે, ત્યારે કરે છે રીસ, અને ધન વિના કરે છે દાખના રે. કાંઈક મળવા કાજ, પામીશ નહીં પડીકા રાખના રે, ઠાલી ખોઈશ લાજ, દીવો દિન કર આગળે રે, કરવા જાય કાંઈ. આવું છે. દીવો હોય સૂર્યની આગળ, એનું શું? દિનકર એટલે સૂર્ય દેખાય. જીવ તો દીવા જેવો છે, ખદ્યોત જેવો છે. અને ભગવાન તો હો કરોડો કરોડો સૂર્યને ઝાંખા કરે એવા તેજસ્વી છે. કાંઈ ઈચ્છા કરે તો એમ કાંઈ થતું નહીં. એ જે આપણે ઈચ્છા જે કરીએ છીએ ને, આ કર્મ હું કરું, એ પણ ભગવાનની ઈચ્છા શક્તિ છે. જો ઈચ્છા આપણે કરીએ એ પણ ઈચ્છા શક્તિ કોની મૂકેલી છે? ભગવાનની છે. ક્રિયા આપણે જે કરીએ છીએ એ પણ ક્રિયા શક્તિ કોની આપેલી છે? ભગવાનની આપેલી છે. આપણે ધારીએ ને આમ આંગળી કરવી તો ન થઈ શકે, એ તો ભગવાન ઈચ્છા કરાવે. ભાઈ તું આંગળી આમ કર તો એ થાય છે. હાલે છે ને, દેખાય છે ને, બોલાય છે ને, સંભળાય છે ને, ચલાય છે ને, પાચન થાય છે ને. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં શ્રિતા. હું દરેક જીવ પ્રાણી માત્રના પેટમાં, ઉદરમાં વૈશ્વાનર નામે અગ્નિ રૂપે હું રહેલો છું. અને હું એમાં રહીને પચાવું છું. ખાઈએ આપણે ખાઈએ ને કાચું, કડ્યું, શેકેલું, બાફેલું, એ પચાવે કોણ? ભાઈ લોહી કોણ બનાવે? હાડકા કોણ બનાવે? મજ્જા કોણ બનાવે? તેજ કોણ બનાવે? શક્તિ કોણ બનાવે? ભગવાન.
નાનો એવો બાળક હોય મોઢામાં, એને દાંત ન હોય અને એ જન્મ્યો હોય, હવે એ ચાવી ન હકે, ખાઈ ન હકે, તે દિવસે માતાના સ્તનમાં લોહીમાંથી દૂધ કોણ બનાવે? બોલો. અને એમ થાય કે ભાઈ હવે આ છોકરો ખાતા શીખી ગયો છે, દાંત આવી ગયા છે, ચાવવા માંડ્યો છે, અને તરત એ પાછું દૂધ હૂકવી નાખે. તમે જુઓ તો ખરા, આ કોણ કરે છે? પૃથ્વીનો પિંડો કીરો એ રજ લાવતો ક્યાંથી હશે? હે, આ ચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં હશે? કેટલી કૃપા છે જો. આમ શ્રી હરિએ સમાધાન કર્યું. પછી બંને પક્ષના તમામ સંતોએ તે નિર્ણય સિદ્ધાંતને પોતાના અંતરમાં પરમ સત્ય માની લીધો. અને પછી શ્રી હરિ ઉમરેઠ પધાર્યા. ત્યાં ખૂબ જ વરસાદ થયો પાછો. આ વરસાદ એક કૃપા જ છે ને. એ કોણ? બાકી દુનિયા એમ ધારે કે અમે વરસાદ કરી લઈએ તો બધી જગ્યાએ વરસાદ થઈ જાય ટાઈમે ટાઈમે. હે, આ ગમે ત્યારે વરસાદ વરસે છે એ ભગવાનની ઈચ્છા. કારણ કે ભગવાન દરેકને કર્મનું ફળ કોણ આપે છે? ભગવાન આપે છે. ઘણા એમ કે તો પછી ભગવાન જ આ કતલખાના ચલાવતા હોય છે ને. એમ નથી. હા, કર્મ કરવાની સ્વતંત્રતા જીવને ભગવાને આપી છે. કર, પણ એનું સારું ને નબળું ફળ એ તો હું આપીશ. એ તારા હાથની વાત નથી. ઘણીવાર ગમે એવા ખરાબ કર્મ કર્યા હોય પણ ભગવાન જો એમ કે છે ને કે ભાઈ ધણીનો કોણ ધણી? અધમ ઉદાહરણ એટલે જ કીધા છે ને. પણ ભગવાન ધારે કે આ જીવને મારે ચોખ્ખો કરવો છે, અરે એની ક્યાં વાત કરો. એક સંત કૃપા કરે ને તો એ ધામમાં નાખી દે. અહીંયા ભરૂચને કાંઠે મુક્તાનંદ સ્વામી મહારાજની હારે બેઠા હતા અને ભગવાન નાસ્તો પાણી ટીમણ કરતા હતા. અને એમાં મહારાજને રમૂજ સૂજી એક તુંબડી હાથમાં લઈને સ્વામીને કહે, સ્વામી આ તુંબડી ફૂટી જાય તો તમને હાજી કરતા આવડે? સત્સંગમાં આજકાલ તમારા વખાણ બહુ થાય છે કે સ્વામી બહુ સમર્થ છે, સ્વામી બહુ ગુણવાન છે, સ્વામી બહુ સાધુતા મૂર્તિ છે, સ્વામી બહુ પ્રતાપી છે. તે તમારામાં શું પ્રતાપ છે? આ તુંબડી તૂટી જાય તો હાજી કરતા આવડે છે? સ્વામી કે ના મહારાજ, જો આના ઉપર કૃપા થાય. દીન ભાવ, દાસ ભાવ. ના મહારાજ, હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી તમે ગુણસાગર ગોપાળ દેવ મોરારી. ત્યારે મહારાજ કે તમારામાં કેટલી કાંડામાં તાકાત છે તમને ખબર નથી, અને નહીં કહીએ તો કોઈને ખબર નહીં પડે. તેથી મહારાજે કીધું કે સાંભળો, ત્યારે જો આ ધરતી ઉપર પાપીમાં પાપી જીવ હોય અને અમે નક્કી કર્યું હોય કે આ જીવનું કોઈ કાળે કલ્યાણ નથી કરવું, પણ સ્વામી તમે ધારો તો અહીંથી કાંડું પકડીને ઘા કરો તો 8 આવરણ પાર ભેદીને સીધો અક્ષરધામમાં અમારા ચરણમાં જઈને જીવ પડે. આટલી તમારા કાંડામાં તાકાત છે. એક સંત કૃપા કરે. સંત કૃપા એ સુખ ઉપજે, અંત સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. લ્યો, ગુરુ કૃપા એ સુખ ઉપજે, ગુરુ કૃપાથી મળે જ્ઞાન, નિષ્કુળાનંદ ગુરુ કૃપા કરે તો આપે અવિચળ સ્થાન. આ કૃપા. હે, ધ્રુવ પર કૃપા કરી નારદજીએ મંત્ર આપ્યો, લે બેટા અહીંયા જાત, ભગવાન તને મળશે. એ આશીર્વાદથી મળ્યા, સાધનાથી નહોતા મળ્યા, કૃપાથી મળ્યા હતા ભગવાન એને. હે, નારદજીએ કૃપા કરી પ્રહલાદ ઉપર અને ભગવાન મળ્યા. જેણે જેણે આ અજામિલને કૃપા કરી નારદજીએ સામે ચાલીને એને ઘેરે ગયા અને નારાયણ નામ પાડ્યું, અને પછી એના ઉપર ભગવાનની કૃપા થઈ, મારા સાધુની અમી દ્રષ્ટિ પડી અને એનું કલ્યાણ કર્યું. જો ભગવાન પોતાના સંતનું વચન મિથ્યા નથી થવા દેતા. એમ કે ને ભગવાનના મોટા સાધુ એમ કે આમ થાય જા, ચિંતા ન કરતો, ભગવાન તારા કામ કરશે. તો એ મારે ભગવાનને કામ કરવું પડે છે. લ્યો, આ કૃપા, આ કૃપા માટે. અને કૃપા એક એવો શબ્દ છે, કરુણા એક એવો શબ્દ છે કે એનો વિરોધી શબ્દ કોઈ નથી. દુનિયામાં હજારો લાખો શબ્દો છે અને એ બધાયનો વિરોધી કોઈક ને કોઈક મળે. એ શબ્દનો વિરોધી શબ્દ મળે, પણ કૃપાનો
હે કરુણાનો કોણ વિરોધી? કોઈ નહીં, એનો વિરોધી જ નહીં. એ કૃપા કરે એટલે ગમે કાંઈ પણ હોય ને, ગમે એવા કર્મ કઠોળ હોય ને તો પણ તોડી નાખે ને છતે દેહ મુક્ત બનાવી દે. આવું વાત છે. એટલે બધાએ પછી માન્ય કર્યો સિદ્ધાંત. વાહ, જે ક્રિયા સાધ્યવાળા હતા એણે પણ મહારાજને હાથ જોડ્યા. હા પ્રભુ, આ તો તમે ખાલી અમને રમત, આ ખાલી અમને સ્પર્ધા, આ એક કહેવાય ને, શું કહે ને પેલા અંગ્રેજીમાં, હા કોમ્પિટિશન એ કરાવી. બાકી તો અંતે કૃપા સાધ્ય જ ભગવાન છે, સમજ્યા? પછી ભગવાન ઉમરેઠ પધાર્યા છે અને ઉમરેઠમાં રૂપરામભાઈ આદિ ઘણા હરિભક્તોએ ખૂબ હેતથી હરિના ચરણને પોતાના ચિત્તમાં ધારી હરિની સેવાનો લાભ લીધો. પછી હરિભક્તોનું હિત કરવા માટે શ્રી હરિ ડાકોર પધાર્યા. થોડો સમય રોકાઈને હરિ પાછા ઉમરેઠ પધાર્યા અને પછી અખિલેશ્વર શ્રી હરિ ઉમરેઠથી વડતાલ પધાર્યા. ત્યાંના સર્વે ભક્તોના મનમાં આનંદ થયો અને પછી વિચરણ કરતા જેતલપુર થઈને પ્રભુ કરજીસણ પધાર્યા. લો, આ કરજીસણની લીલા આવતીકાલે સાંભળીશું, કારણ કે કરજીસણમાં જન્માષ્ટમીનો ઉત્સવ અતિ અદ્ભુત કર્યો ભગવાને અને બહુ વિસ્તારથી કથા સરસ મજાની છે, એને આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.